મિત્રો, એક મહાત્માએ જણાવ્યું કે જો કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદાઓ જાણી લીધા તો ક્યારેય દુઃખી નહીં થાવ. મહાત્માએ કહ્યું કે કૂતરાને ટુકડો રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે. એક સમયની વાત છે. એક જંગલમાં એક મહાત્મા ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે સબર નામના શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. મહાત્માએ કહ્યું કે નિસંકોચ થઈને પૂછ, તારા મનમાં તે કયો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે? ત્યારે સવારે કહ્યું, ગુરુદેવ, હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે. ત્યારે મહાત્માએ કહ્યું, શિષ્ય, કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે તથા જે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે એનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. જે પણ મનુષ્ય પૃથ્વીલોક પર કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે એને 8 ફાયદા થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાત્માએ કહ્યું, ઘણીવાર મનુષ્ય ઘણા મોટા પર કૂતરાનું નામ લેતા હોય છે. કોઈને ગાળ દેતા સમયે પણ મનુષ્યની જીભે કૂતરાનું નામ આવે છે. મનુષ્ય ગાળ માણસને આપે છે પરંતુ નામ કૂતરાનું બદનામ થાય છે. તો શું કૂતરાનું જીવન એટલું જ ગયું છે કે? મહાત્માએ કહ્યું, એક સમયની વાત છે કે એક કાળા રંગનો કૂતરો હતો. તે ખૂબ જ લાભજાર હતો અને ભૂખ્યો તરસ્યો તે ગામમાં બધાને ઘરે ઘરે સુધી જતો હતો, પરંતુ એને કોઈ પણ વ્યક્તિ રોટલીનો એક ટુકડો પણ નહોતા ખવડાવતા. તે ભૂખના કારણે આમ તેમ ફરતો રહેતો. એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો કે, હે મુનિવર, મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન તથા જ્ઞાની છો, એટલે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે મને એક ટુકડો રોટલીનો આપી દો, જેને ખાઈને હું મારી ભૂખને શાંત કરી લઉં. ત્યારે તે ઋષિ કહે છે કે, હે શ્વાન, શું તમે ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલીનો ના આપ્યો જેને ખાઈને તું તારી ભૂખ શાંત કરી લે? મહાત્માએ કહ્યું કે, હે શિષ્ય, તે કૂતરો તે ઋષિને કહે છે કે, હે મુનિવર, હું તમને શું જણાવું, તમે મારી વાતો પર વિશ્વાસ નહીં કરો. ત્યારે તે ઋષિ કહે છે કે, હે શ્વાન, તો જ જવાબદારી વાતો પર હું વિશ્વાસ અવશ્ય કરીશ. મને તું ખૂબ જ લાચાર નજરે પડે છે. ત્યારે તે કૂતરો કહે છે કે, ઠીક છે મુનિવર, હું તમને મારી સાથે બનેલી ઘટના જણાવું. મહાત્માએ કહ્યું કે, કૂતરો ઋષિને કહે છે કે, હે મુનિવર, દુનિયાના લોકો, અમારા પર દયા કરો. અમારું કોઈ ઘર નથી, અમારો કોઈ આશરો નથી હોતો. કમાઈને ખાવાનું અમને નથી આવડતું. અમને વસ્ત્ર પહેરવાનો પણ શોખ નથી. જ્ઞાન એટલે ઠંડી, ગરમ અને વરસાદમાં પણ અમે એ જ ફરજિયાત રહીએ છીએ અને વાંચતા લખવાનું પણ આવડતું નથી. મહાત્માએ કહ્યું કે તે કૂતરું મુનિવરને કહે છે કે, હે મુનિવર, અમને તમારી જેમ અનુશાસન નથી આવડતું, અમને તમારી જેમ બોલવાનું નથી આવડતું. આ અમારું દુર્ભાગ્ય જ સમજો, પરંતુ અમને તમારી જેમ ભૂખ તો લાગે જ છે. ઘા લાગે ત્યારે અમને તમારી પીડા જ થાય છે. અમને તમારી જેમ રડવું પણ આવે છે. બસ આ 3 કામો જ અમે તમારી બરાબરી કરી શકીએ છીએ. એટલા માટે અમારા પર દયા કરો, અમને વધારે કષ્ટ ના આપશો. ઈશ્વરે તો અમને એમ પણ આપીને મોકલ્યા છે કે ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો. અમે તમારી જેમ મનુષ્ય નથી, અમે પરાધીન જીવ છીએ. જ્યારે અમારો જન્મ થાય છે એ સમય અમારા આંખ કાન બંધ હતા. તમારા જન્મ પર નાચગાન થાય છે, ખુશીઓ મનાવવામાં આવે છે અને અમારા જન્મ પર પણ આ બધું થયું હશે. અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે? અમે જે પથારીમાં હતા તેનું રૂપ એકદમ નરમ હતું, ઠંડુ બિલકુલ નહોતી લાગતી. હું મનમાં વિચારી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં પેદા થયો છું. પણ જ્યારે અમારી આંખ ખુલી તો મેં જોયું કે અમારી માં, જેને તમે લોકો પુત્રી બોલો છો, તે પોતાના 5 બચ્ચાઓને છાતીથી ચિપકાવીને એક રખોડાના ઢગલામાં પડી હતી. અમે 5 ભાઈ હતા. બાકીના 4 ભાઈ તો લાલ અને સફેદ રંગના હતા. હું એકલો જ કાળા રંગનો હતો. બધાથી નાનો હું જ હતો, એટલે કમજોર હતો. મારી માં અમારા લોકો પાસે ખૂબ જ ઓછી જતી હતી, કેમ કે તેને પણ ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. કેમ કે તે ના ખાધી તો અમને દૂધ ક્યાંથી પીવડાવતી? તે એક માં પર અમે 5 ભાઈ બિચારા હતા. તે બિચારા પોતાના ભોજન માટે આમ તેમ દોડતી રહેતી હતી. ત્યારે ભોજન મળી જતું તો ક્યારેક ના પણ મળતું, પરંતુ તે હંમેશા અમારા પાસેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. આખરે તેમ અમારી માં હતી. તે આખી રાત જાગીને ગામની રખેવાળી કરતી હતી. મજા લે નહોતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ ખરાબ નિયમથી ગામની તરફ જોઈ લે. બીજા ગામના કૂતરાઓ પણ અમારી નાની બીકના કારણે
ગામમાં નહોતા આવતા. ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો પાક ખાવા આવતું તો અમારી માં એને દોડીને ભગાવી દેતી હતી. ગામના લોકો માટે આટલું બધું કર્યા પછી પણ કોઈ મનુષ્ય તો અમારી માટે ભોજન પણ નહોતા આપતા. ત્યારે અમારી માને ઘરમાં ઘૂસીને ખાવા શોધવું પડતું હતું. ઘણી વાર તો લોકો એને લાઠી દંડા મારીને ભગાવી દેતા હતા. બિચારી એ દિવસે ભૂખી તરસી રહીને પેટની અગ્નિથી સળગતી રહેતી હતી. મહાત્માએ કહ્યું કે તે કૂતરો કહે છે કે હે મુનિવર, આખરી ભૂખ તો અમને તમારી જેમ જ લાગે છે. ઉપરથી એને પોતાના 5 બચ્ચાઓની ચિંતા પણ લાગી રહેતી હતી. આખરે તે એકમાં હતી. ભૂખ તેને ચેનથી નહોતી દેતી અને ગામના લોકોનું પણ તેને જોઈને હૃદય નહોતું કાપતું. તો તેને લાચાર થઈને તે લોકોના ઘરોમાં ચોરીથી ફરવું પડતું હતું અને ખાવાની કોઈ વસ્તુ મળી જતી તો તેને ખાઈને પોતાની અગ્નિ તે પેટની શાંત કરી લેતી હતી. ઘણીવાર તો લોકો એને ખાવાની વસ્તુ લઈ જઈને લાઠી દંડા લઈને એની પાછળ પડી જતા હતા. કેટલાક નિર્દય લોકો તો ઘણીવાર એને ઘરની અંદર બંધ કરીને પણ મારતા હતા. પછી તે કૂતરો ઋષિને કહે છે કે હે મુનિવર, અમારી માએ શું બગાડ્યું હતું? એને તો માત્ર પોતાના પેટ માટે ભોજનની ચોરી કરી હતી. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી. પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે. એક દિવસની વાત છે. ખૂબ જ જોરદાર વરસાદ થયો હતો. બરફ પડ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી. એ ઠંડીમાં થથડાઈને અમારા 3 ભાઈ મરી ગયા. એ દિવસે અમારી માં ખૂબ જ રડી ગઈ હતી. પરંતુ મનુષ્ય અમારી પીડાને નહીં સમજે, કેમ કે એમના બાળકો થોડા મર્યા હતા. પછી તે કૂતરો કહે છે કે હે મુનિવર, હવે અમે માત્ર 2 ભાઈઓ જ રહ્યા છીએ. અમારી માં અમારા બેની સારી રીતે સંભાળ રાખવા લાગી હતી. પછી એક દિવસ એ ગામડામાં એક મોટા અમીર વ્યક્તિને ત્યાં જમવાનું ચાલી રહ્યું હતું અને ત્યાં અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી. તે અમીર વ્યક્તિના ઘરે ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા. અમારી માં ભોજનની શોધમાં વારંવાર ત્યાં જતી હતી, પરંતુ લોકો તેને ધ્રુતકારીને ભગાવી દેતા. કોઈને તેના પર એટલી પણ દયા ન આવતી હતી કે એક રોટલી તે બિચારીને ખાવા માટે ફેંકી દે. એક રોટલીથી તેમનું શું બગડી જવાનું હતું? મારી માં વારંવાર જલ્દી ઊભા થઈને ત્યાં જ ઊભી જોતી રહેતી હતી. તે અમીર વ્યક્તિના આંગણે જમણવાર ચાલુ થયું. ભોજન પીરસવા લાગ્યું. મારી માં પણ ત્યાં જોઈને પૂંછડી હલાવવા લાગી. ખાવાનું પીરસવા વાળો વ્યક્તિ જ્યારે કોઈ કામથી અંદર ગયો ત્યારે મારી માએ ધીમે પગલે રોટલી લેવા માટે ચાલી ગઈ. પછી બીજા વ્યક્તિએ મારી માને જતા જોઈ લીધી તો ચારે બાજુથી લોકો ચીસો પાડીને એની તરફ દોડ્યા. મારી માં તેમની ચીસો સાંભળીને ગભરાઈ ગઈ. 2-3 માણસો દંડા લઈને એની પાછળ ખૂબ જ મહેર મીઠી દોડવા લાગ્યા. મારી માં ત્યાંથી ગભરાઈને દોડવા લાગી, પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં, કેમ કે સામેથી લોકો લાઠી દંડા લઈને આવી રહ્યા હતા. ત્યારે મારી જે ભોજન કરી રહ્યા હતા તેમની ઉપરથી કૂદીને જતી રહી. મહાત્માએ કહ્યું કે આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર, મારી માં એટલી હેરાન ત્યારે નહોતી થઈ જે લોકોને જોઈને તે થઈ ગઈ હતી, પરંતુ જ્યારે મારી માં ત્યાં સુધી પસાર થઈ અને લોકો જમતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે પુત્રીના ઓળંગવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે. આ બધા એકબીજા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા કે હવે શું કરવામાં આવે. ખાવાનું તો બધું જ ખરાબ થઈ ગયું છે. પછી તે અમીર વ્યક્તિ રડવા લાગ્યો અને ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ, આ ઓળખવાથી ભોજન ખરાબ થઈ જતું નથી. એણે ભોજનમાં કે તપેલીમાં મોઢું નથી ઘાલ્યું, માત્ર ઉપરથી જ ઓળંગીને તો ગઈ છે. અને કહેવા લાગ્યા કે શહેરોમાં લોકો કૂતરાઓને પાલવીને ઘરની અંદર સુવડાવે છે, પણ ખવડાવે પણ છે, તો એમાં કોઈ ખરાબ વાત નથી. જો કૂતરી ઓળંગીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું, પરંતુ એમનામાંથી કેટલાક લોકો એમનું માન્યું નહીં અને કહી રહ્યા હતા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે, એ અમારા ખાવા લાયક નથી. આખરે એમની જ વાત માનીને બધું ભોજન ગરીબોમાં વહેંચી દીધું. એ દિવસે તો મારી માને ખૂબ હજુ પેટ ભરવાની ઈચ્છા હતી. એણે જીવનમાં ક્યારેય જોયું નહોતું, પરંતુ તે સુખ તેના માટે ખૂબ જ મોટી મુસીબત બની ગયું હતું. તે ભોજન કરીને તે આરામથી સૂતી હતી, એટલામાં તે અમીર વ્યક્તિ દંડો લઈને ત્યાં આવી પહોંચ્યા અને તેને ખૂબ જ જોરથી મારવા લાગ્યો અને તે ત્યાંથી દોડવાનો પણ મોકો ના મળ્યો. સાંભળીને પથ્થર પર ઓળંગીને જાય છે, પણ તે નિર્દય તેના ઉપર થોડો પણ રહેમ ન આવ્યો. તેણે કઠોરતાપૂર્વક મારવા રહ્યો, માનો એ અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો.
ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેને સમજાવતા બોલ્યા કે હે ભાઈ, જવા દો, ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો આ તો એક પશુ છે, તેને સારા નડતાનું સુખ ભાન. હવે એને મારીને તમે શું મળશે? જે થવાનું હતું તે થઈ ગયું. લોકોને સમજાવ્યા પછી તેણે તમારી માને મારવાનું બંધ કર્યું. આવીને અમને બે ભાઈઓને સંભળાવી અમે વિચાર્યું કે કેટલું કષ્ટભર્યું છે અમારા કૂતરાઓનું જીવન. માણસ એક રોટલી ટુકડાના બદલામાં એક ચોરની જેમ મારે છે. બેકાર એવા લોકો છે, લોકો અમારી પેઢાને નથી સમજતા. મહાત્માએ કહ્યું, તે કૂતરો કહે છે કે હે મુનિવર, એક દિવસની વાત છે. તે ગામની બહાર એક પંડિત આવીને રોકાયા હતા. તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો, તેના ઉપર દાળ બનાવવા માટે મૂકી દીધી. ત્યાર પછી લોટ બાંધીને મૂકી દીધો. ત્યાં જ નજીક કૂવો પર પાણી ભરવા માટે તે ગયા. અહીં ક્યાંકથી મારી માં પણ ફરકતી ત્યાં પહોંચી ગઈ. તેણે તો પેલો લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી. એવું વિચારીને તે લોટને ખાવા લાગી. આ તરફ તે પંડિત કૂવા પાસેથી જોયું કે તેનો લોટ કૂતરી ખાઈ ગઈ રહી હતી. તો તે ખૂબ જ રડતી અને દુઃખી થયો, કેમ કે બિચારો રડવા લાગ્યો, કેમ કે તે પણ 2 દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો. કેટલાક લોકો એમને કહી રહ્યા હતા કે અરે પંડિત, આ કૂતરીએ અમારો પણ લોટ ભ્રષ્ટ કરી દીધો હતો, ખરાબ કરી દીધો હતો. કાલે તો એને પેલા ધનવાન વ્યક્તિની રસોઈ ખરાબ કરી હતી પણ લીધે. દુઃખી થતો બોલ્યો કે મને શું ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા લોટને ખાવા માટે ઘાટ લગાવીને બેઠી છે. પંડિતજી પણ તે કૂતરીને લાકડી લઈને મારવા લાગ્યો. માં તે લોટને ઠીક રીતે ખાઈ પણ નહોતી શકી, પણ એનાથી વધારે તો એણે માર ખાઈ લીધો. ખાતી ફરતી રહી. ત્યારે એ દિવસ સમજ પડી કે માણસો કેટલા ગરદ મતલબી છે અને અમે તેનું કોઈ પણ કાર્ય કરીએ છીએ તો પણ તે અમને નથી સમજતા. આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર, અમારી ખામી એ છે કે અમે એ જ મતલબી મનુષ્યને આધીન રહેવા માંગીએ છીએ જે અમને કષ્ટ આપે છે, જે અમને પ્રેમથી ખવડાવે છે. અમે તેના કેટલાક કામ કરવા લાગીએ છીએ, તે અમને ખબર તેમના ઘરની રખેવાળી તો કરીએ છીએ, સાથે જ ઘણા બધા લાભ છે જેને મનુષ્ય નથી જાણતા. મહાત્માએ કહ્યું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે, જો પોતાના જીવનમાં થવાવાળા નુકસાનથી બચી શકે છે. આજે હું તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા. મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે તો સૌથી પહેલા રોટલી ગાય માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે. મહાત્માજીએ કહ્યું કે એવું જ વિધાન ભગવાને બનાવ્યું હતું, પરંતુ ભગવાનના બનાવેલા તે વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી જાતે જ ખાઈ જાય છે. એનો દુષ્ટ પ્રભાવ એના જીવન પર પડે છે. કૂતરો એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડનારા ગ્રહોનો દોષ પણ દૂર થઈ જાય છે. મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ મહારાજનો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે. શનિ ગ્રહ જ્યારે પોતાની નાખે છે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે. જે વ્યક્તિ પર એમની મહાદશાનો આરંભ થઈ જાય છે તો બનતા કામ એની જાતે જ બગડવા લાગે છે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર પણ થઈ જાય છે. તે સ્થિતિમાં જો ભક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના પર શનિ મહારાજનો દુષ્ટ પ્રભાવ ખૂબ જ ઓછું થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીની પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારે પણ કમી રહેતી નથી. કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઘર ઉપરનું દેવું થતું નથી અને જે પહેલેથી તમે દેવાદાર છો તેમાંથી પણ મુક્તિ મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વેપાર કામ ધંધામાં બરકત આવે છે, નોકરીમાં તરફથી થાય છે. અને કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને અટકેલું ધન પાછું મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારા સ્વાસ્થ્ય સારું બની રહે છે અને માનસિક રૂપથી તમે મજબૂત રહો છો. તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે, સારા વિચાર તમારા મનમાં આવે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કેમ કે ભગવાન તે સમસ્ત જીવોની ચિંતા કરે છે અને જે સમસ્ત જીવો પર
દયા બતાવે છે ભગવાન પણ એ મનુષ્ય ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા હંમેશા તે પરિવાર પર બની રહે છે. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે કહેવાય છે કે જ્યારે કૂતરો રડે છે તો અપશુકન થાય છે, કોઈ સંકટ આવે છે, એટલે કૂતરાને ક્યારેય રડાવવું ના જોઈએ. આ રીતે મહાત્માજીએ સંબંધને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા જણાવ્યા. અને જે પણ માનવી કૂતરાને રોટલી ખવડાવે છે તો એને આ 8 ફાયદાનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.